અરવલ્લી જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે શિવ મંદિરો અને યાત્રાધામ શામળાજીમાં ભક્તિમય માહોલ છવાયો છે। મોડાસાના ગેબીનાથ અને ઉમાપતિ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી છે। શામળાજી ખાતે કૃત્રિમ વરસાદી વાતાવરણ વચ્ચે ભગવાનને હિંડોળે ઝુલાવવામાં આવ્યા હતા તથા હોજમાં નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતો। આ મનોહર મનોરથના દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈને ધન્યતા અનુભવી હતી। આ વિશેષ મનોરથના દર્શન આજે અને આવતીકાલે પણ ચાલુ રહેશે। ઉમાપતિ મહાદેવના મંદિરમાં સવારમાં રુદ્રાભિષેક અને સાંજના સમયે ભગવાન આગળ શિવ આગળ દીપદાન કરી ભગવાન શિવ આગળ જટા ભગવાન શિવને લગાવી અને ભગવાન શિવને અનેક રીતે શૃંગાર કરી અને ભગવાન શિવને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। ભગવાન શિવને પ્રાર્થના કરીએ તો આખા વિશ્વનું કલ્યાણ થાય। આજે જે શામળાજી ખાતે નૌકા વિહાર અને સાવન ભાદવનો જે મનોરથ કર્યો છે એ જોઈને અમે ધન્ય અનુભવીએ છીએ કે આવો જોઈને આજે દિલ આનંદ થઈ ગયું। મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો છું। બહુ મોટી સંખ્યામાં અહીંયા બીજા શ્રદ્ધાળુ ભક્તો બી આવેલા છે। અમારા મહંત શ્રી વિષ્ણુ પ્રસાદે બહુ સુંદર વ્યવસ્થા કરી છે। સવારથી સાંજ સુધી યાત્રાળુઓની ભીડ રહેશે અને સારી સંખ્યામાં અહીંયા આવે છે અને ટ્રસ્ટ દ્વારા એમની સારી વ્યવસ્થા કરવામાં બી આવે છે। દરેક સમાજની જનતા અહીં આવે છે અને મહાદેવના દર્શન કરી પીલીપત્ર ચડાવી અને આશીર્વાદ લે છે। અને અમારા મંદિરના મહંત શ્રી વિષ્ણુ પ્રસાદ મહારાજ આખો શ્રાવણ માસ દરમિયાન સેવા પૂજા અર્ચના કરી દરેક શ્રદ્ધાળુને લાભ મળે છે।